ભત્રીજા, હા હવે તો આપણે હે ને ઓલું તેલ કેટલા દિનનું તળેલું હાવ હતો એનું તું શાક બડા મને ખવારી ના તો મારું ગરું પકડી ગયું ગરું. અને કાકા પૈસા ના હોય તેલ ચાહીને લાવ, હું ઈ કહું તમને. તું એક તો યાર મહેનત કરતો નહીં, કોમે જાતો નહીં, બરાબર. આ કાકા જો તો જો લુગડા જો મેલા પડે જો. હે હોય એ તો બરાબર છે. જો કે મારાથી તો કોમ થાતું નથી, નકર તો હું હે ને ભેટ ને પાટું મારી રૂપિયા કાઢો એવો માણસ છું. મારો તો ભેટ ને પાટું પેલા હવે તો જી આજ જવાની આઈ અને કાલે જતી રેવાની એવું કોમ બી પડે. તમે ભેટ ને પાટું મારીને પૈસા કાઢતા હોય તો તમે આપણે અમીર હો. તારે પેલા મન ના વાત કરે એવું હે આપણે પૈસાની જરૂર પડી છે આપણને ખબર હતી કે તમે ખોટું કરી જાવ કાકા. તો હવે આપણે હે ને કાકા મોટો હાથ મારવો પડશે. કોમે હે મેળ નહીં ખાય આપણે. મજૂરીએ તો આપણે હે ને પૈસા વાળા નહીં થાય, એટલે જ કહું હવે મોટો હાથ મારવો જ પડશે. અને હું હે ને 2-3 મણો એવા દાઢ મેં રાશી રહ્યો હું ને કોને જયારે હોય ત્યારે મારા વર્ષે સોર આપણે સુધરી ગયા હોય તો કે સોર બરાબર. બરોબર કાકા હું સમજી ગયો ને. પેલા તો ઓલો ભૂર્યો એ બગલો આપડે ગમે થાય ને ગમે તો હારું ઈચ્છતો નહીં. ઓલો મકાન ની દિવાલ પડી ગઈ હતી તોય કેવું આપણને કહેવાય મારા બેટા એ ક્યાં ચોરી કરે એટલે પડી જાય. આપડે ઓલો આંબો પડી ગયો તાણે એમ જ કહેતો. એટલે એના ઘરે જ આપડે હાથ મારો બોલો. એની ડોશીઓ અમે હે ને જી હોય એમ આપડે વાહ અમે પહેરીને પહેરશે વાત કરે બધાય આખા વાહ અમે બૈરા ને બતાવતી છે બુટીઓ અમને ફેરો અમને. એટલે એની ડોશી ને જ ઘરેણો એવો હે ને એક પણ વસ્તુ રેવા દેવી નહીં. સાફ કરી નાખવો પછી મોટી પોક મેલીને રોતો હોય બરાબર ને. એક ઈ ને કાર્ય ના એની બહુ એની ડોશી બહુ ખદક હેડે હે ને એ બધાને બહુ કાળજા બારે. મારા બેટા ના નાના 5 પછી આયા નહીં કે ડાયરેક્ટ બતાવવા માંડ્યા નહીં, દેખાવો કરી નાખે. કાળજા બારે એક કામ કરવા મોડું કરવું નથી હવે. અટન માં જાવ ને ભૂર્યાન કરે અત્યારે જ. અને એક વાત તને કહું કે એની મીટિંગ હે ને એને મીટિંગ જમીન ક્યાંક આડાવડા થઈ ગયા જવાની વાત કરતા હતા બરાબર. એટલે આજ મેં દાઢમાં જ ઘાલ્યો છે કાયદા જાય ચમડા બરાબર. એટલે આજે આપણે મોકો છે એટલે મોકો અમે ચોકો મારવાનું ચૂકવાનું નહીં. હેડો તા. હા હાલો જગાભાઈ. હા ચોકાણ હો બજાર હો એમ તો તમારે મારું આજે એક કામ કરવું જોઈએ. એ આપણે બજારમાં ઓલા હોની નહીં હોય અહીંયા હે ને મેં ઘરેણા ઘડાવા નાખ્યા હતા. હોય ઈ તમારે લઈને આવવાના હે. શું પૈસા તો અહીંયા બધા પર દીધા હે, પણ આજ ફોન આવ્યો હતો કે ઘરેણા લઈ જાઓ. એટલે હવે તમે બજાર હો તો લેતા આવશો ને. એ સારું તો હેન્ડલ લઈને આવો. હા લે કાળુભાઈ. હા કપૂરભાઈ બોલો બોલો. ચો હેડ્યા? હા બસ બજારમાં જતો તો. બજારમાં હાજુ યાદ આવ્યા તમારે ઓલા એના ભરાયા હતા ને એના પૈસા આયા હે. હાલો પૈસા. સારું થયું તમે પૈસા તો આમે હમણાં કઈ હતું નહીં મારી પાસે. એટલે મન ફાવે વાપરી ના નાખતા પાસે સાચવજો પૈસા. પીવામાં ના ઘાટતા પાસે. તો બંધ કર્યું એટલે હું કામે નહીં સરી ગયો. હા એ તો સારું કે બંધ કર્યું હતું તમારા માટે. કેટલા પૈસા છે? હવે એ કહ્યો તો 1.5 લાખ રૂપિયા એમ કહ્યો હતી. તમે હાલો એટલે મને ભગવાન ઉપર કરો એટલે મારે ગણવા નહીં. તો ગણવા તો ગણી લેજો. ના એમને 15,000 રૂપિયા લઈ લીધા હોય તો એ તમે લીધા કે ના લીધા મને વિશ્વાસ છે તમારો. એટલે કામ બામ કઈ સારું કરજો. એ તો અમે કાયમ ચાલુ એટલે કોઈ મજૂરી પાડતો નહીં. સારું હાલો તમે મારે હજુ ક્ષેત્રે જવું છે. સારું હેડો. આ પૂરા ભાઈ તો મને ખાલી ખોટું હલવાડ્યો. આ દાગીના લાબામાં જો કદાચ નો સોર બોર આમાં થચી ગયો ને તો મારે તો ઉપાધિના પોટલા હે. મને હરખું રાખવા દે. એ પૂરા ભાઈ આવું જગા ભાઈ આવું
હા શું ખુદું આવે આવે આ ખાલી ખોટું તમારા દાગીના જેટલા બધા હે એ તો સાચી વાત છે. આ પેલા દાગીના લો આ તો સારું કોઈ દે સોર બોર ચોરી જાય તો ખાલી ખોટું મારું તો કેટલા પૈસા ભરવાના. પણ જગા ભાઈ એમાં એવું હતું કે મારા ડોશી છે ને એ ચાંદની રાડ નાખતી ત્યાં ઘરે કરવા નાખ્યા ને ચાંદની, અને પાછી એ રહી પહેરવાની શોખીન, એટલે કાયમી કુસ્તી મારા સંગાત ઝઘડો કરતી હતી અને મને ટાઈમ મળતો નતો બજાર જવાનો, એટલે તમે જ્યાં એટલે તમારા સંગાત મંગાવી દીધો. એવું હતું એમ ને? પણ આ કદાચ નો ચોરી બોર થઈ જાય એ તો ના થાય ના થાય. ઈ તો હેજી વેજી હું તો હલવાઈ દેવું ને. ના ના તમે છે ને હલવાઓ એમ તો. હોય સારું છું તમે લઈ આયા. જગા ભાઈ તમે આટલું મારું કામ કર્યું હે તો બેહો ચાબો મેલ્યો. ના ના મારે સા નહીં પીવો ને, મારે ઘરે કોમ છે. પણ બેઠા હોત તો હમણાં થઈ જાત ચા. ના ના ઉડું મારે કોમ હે, પછી તો કોક દીક વાત. એવું સારું હાડો તાર મારે જાવ મીટિંગ માં પાછું. એવું એમ ને? હોય આ તો બેઠા હોત તો ચા બનાવત. ના ના હવે મારે મોડું થાય છે. સારું હાડો તાર હું મેલીને મીટિંગ માં જાઉં. સારું હેડો તે. હવે ઘરેણા મેલાઈ ગયા હે અને હવે હું જાઉં મીટિંગ માં. જોયું ને હું તો કીધું તને. હા આવી ગઈ હે ને જ્યાં છે. હવે આપણે હે ને આપણે મેલવાના તો નહીં. એટલે કહું હમણાં તમે એક તો જુવાની માં ટોટે પોટે ભાગાઈ રહ્યો હમણાં. પણ વહી ધીમખો મારો યાર થોડો થઈ ગયા ડોહાન હવે પડે ને. ડોહા હમણાં ભાજી લો પણ વાત નહીં, આપડે ખબર તો હે કે આપડા દુશ્મનો ઘણા છે યાર. જતો તો રહ્યો હવે મીટિંગ. હા ઈ તો મીટિંગ માં ગયા પણ નક્કી ના કહેવાય. એમ તો તમે ધોન રાખો હું લઈને આવું. એમ કોઈ આવે મને કહેજો. જલ્દી હેડો હવે ઊભું ના દેવાય કાકા. અત્યારે નજર કીધી ને એક જગ્યા હાથી મારવાનો પેલો કાર્યો હા એના ઘરે જાતા. અમે આજ બધા મીટિંગ માં ગયા છે. કોઈ નહીં જાતું કાકા. એમ કરો તમે લઈ આવો મોર બાજુ. કાર્યો ઘણા દાડા હિન્દુ આપણને જે કે કરતી જી હોય ને ઉપાડી જાવ તમે ને, જી હોય ને હાથમાં ને ઉપાડી દે. હું કાકા કહું એટલે જલ્દી દોડજો. હોય લઈ જ લો તમે, ઉપાડી જ લો. વાહ જબર, 2 લાખ રૂપિયા તો હશે તો કાકા. જબર ઓલા ઘરે આવી ગયા છે. વરા હેઠમાં ખીલાડ્યો. આપણે હવે ઉપાધિ નહીં. જતું જ રહ્યો. અત્યારે છે ને મીટિંગ કરી હશે હવે. હવે અહીંયા જે પકડવો પડે. આવો આવો બુરાભાઈ આવો. હા ગફુરભાઈ શું કહો મીટિંગ છે ને મીટિંગ ને જો આપડે સંજયભાઈ ની છોકરાને લગન છે અને સંજયભાઈ પૈસા નથી હમણાં કટ્યા છે કે તમે કઈ તો 3-4 લાખ રૂપિયા જેવું કરી આલજો. પણ તો સંજયભાઈ ને અમારી પાસે આવવું પડે, તમારી પાસે કેમ ના હાલે? એટલે એ ઉતાવળ માં હતા. ઉતાવળમાં હોય તો એમને પૈસાની જરૂર, કઈ અમારે નહીં જરૂર. મેં કીધું કે તમે બધા ઘરે ઘરે જવું, કે હું ઘરે ઘરે જવું તને થોડું કામ હે. અરે ઘરે ના જાય તો કઈ નહીં, તમારા પાસે ફોન કરાયો તો અમે આવી જાત. એટલે ફોન વાત તો સાચી પણ એ થોડાક ઉતાવળમાં તો હું એ ભૂલી ગયો એટલે મેં તમે બોલે લીધા નહીં. એવું એમ ને? હોય આ તો કેટલાની મદદ કરવાની છે? એટલે જો હું તો ₹1 લાખ જેવું કરીશ, તમે કાંઈક કરજો ને. હું તે આપણે કરશું કાં ₹1 લાખ જેવી તો હું કરી દઈશ. મારા કીધા નહીં તમ નહીં થાય. મારા તો પૈસા જ નહીં. હવે તમારી પાસે ચેદી પૈસા રહ્યા, અહીંયા ચેદી પૈસા રહ્યા. તારા ભાઈ હું હવાડામાં પૈસા લઈને આવ્યો તમને. એ તો થોડું મારું નતું, મેં કીધું હું કુમાર હજુ લેવાનું બધું બાકી. હા તો એ તો ₹1-1.5 લાખ હતા એમાં વધ્યા હોય ને. હવે તમારે ઘરમાં પૂછી ખાવાય નથી, તમારી પાસે પૈસા ના હોય. આવા માણસ પાસે તમે ચો મદદ ની આશા રાખી છે? 50,000 રૂપિયા જેવું હાલે છે. 50 જી ટેકો થાય. પેલા જગા ભાઈ ને કેજો. ઈ તો કહી દઈશ જગા ભાઈ ને. ક્યારે લાવું વિવાહ? ઈ હવે 3-4 દિન ગયા.
એવું એમ ને હોય એ તારો ફોન પણ કઈ તારી ભાઈ બધું નક્કી કરીને ત્રણ કઈ હોય અને પૈસા હાલવાનું થાય તો અમને કેજો કે અમે તમને આલી જાઉં કોને હશે તો 1-2 દી અગાઉ પેલા ફોન કરો. આથી હારું હાલો તો તમે હું ફોન કરીને તો આલી જાજો. પણ તમારે મને વહેલું તો કેવું તું એટલે આ વેલું મને જ આજ અમને કીધું એને મારે હમણાં ઘરેણા ઘડાવા નાખ્યા તો હોની પાસે મારું ડોહીના એ વેલા કીધું એને તો હું કારો ભાઈ પૈસા ના આલો. હોય પણ આ ડોહીના ઘરેણા કરવા નાખ્યા હતા ત્યાં જ જગા ભાઈ કીધું કે લેતા આવજો ને અહીંયા પૈસા ભરી દીધા મેં બધાય. કેટલા ઘરે પડ્યા છે હવે પૈસા તો પડ્યા છે 50,000 જેવું પણ 50,000 ના તો હું મેળ કરી નાખીશ હેડો ને આથી હા ચાપથી લઈ આવીશ. હારો કાંઈક મેર કરી નાખજો ને એટલે એ થઈ જાય લગ્ન એ છોકરા હા ને હમણાં મલ પાણી જેવું રહ્યું. મારું પાણી સારું હા ભરાયું તું ને કેટલા આયા તમારે તો આયા 5 લાખ રૂપિયા આયા. એવું એમ ને તમારે કાઢું ભાઈ 1.5 લાખ રૂપિયા આપે મને. એવું એમ ને હા તો આમ કે પૈસા નહીં નામ કે 1.5 લાખ રૂપિયા આવ્યો છે 3 મહિના એને ખા બાકી લેવા આમ ખબ બધું આથી કારો ભાઈ 50,000 રૂપિયા થાય કઈ 1.5 લાખ રૂપિયા ના થાય તમે થાય થોડા ઘરમાં રાખવા પડે ને વાપરે એવા બધા ને આપું ને. કઈ વાંધો નહીં જા કઈ નહીં 50,000 આવ્યો 50,000 રૂપિયા હાલજો એમ તો મેં કીધું 50,000 આપું. એટલે ઓલા સંજયભાઈ છોકરા લગ્ન થઈ જાય. અમે આમને મદદ તો કરી પુગાઈ 50,000 તો 50,000 હા નકર કોઈ 10,000 ની મદદ કરતું નહીં. સાચું તમારી વાત. સારું હાલો તને મારે હજુ કામ હે. હા તે અમારે કામ હે તો તમે મીટિંગ નું કીધું એટલે અમે આયા હું હોય. સેટ જ આવ્યો ને ફોન આવ્યો એટલે મેં તમારે બેન હું કામે જાતો તો મેં કામ નું બંધ રાખીને આયા. સારું હાલો બધાને કામ છે.